નમસ્કાર ઉમેદવાર મિત્રો, જ્ઞાન સહાયકમાં પગાર વધારે બાબતે મહત્વના સમાચાર જોવા મળી રહ્યા છે. તમામ જ્ઞાન સહાયકના ઉમેદવારો છે એકવાર આ વિડીયો છે અંત સુધી નિહાળો, જેથી તમને પૂરી માહિતી મળે. શું છે પગાર રિલેટિવમાં જે આ સમાચાર શું છે, શું પગાર વધારો થશે મિત્રો, એના ઉપર આપણે પ્રોપર ડિસ્કસ એટલે કે ચર્ચા કરવાના છે. જેથી વિડીયો છે અંત સુધી જુઓ. અને મિત્રો, નવા વધારેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરવાનું પણ ભૂલવાનું નથી. તો મહત્વની અપડેટ શું છે મિત્રો, તમને અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે કંઈ ના કંઈ દરરોજની જ્ઞાન સહાયક અને કાયમી ભરતી રિલેટિવમાં કંઈ ને કંઈ નવી અપડેટ છે આપણને દરરોજ જોવા મળે છે. તો વેદના છે કચ્છડો બારે માસ સાથે પગારમાં પણ લોચા બારે માસ જોવા મળ્યો છે. કચ્છમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 925 જ્ઞાન સહાયકોને 1.5 માસનો પગાર ન ચૂકવાયો. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે બેદરકારી અહીંયા મોટા પાયે જોવા મળી રહી છે. કેમ કે જો વેકેશનમાં પણ એમને પગાર છે એ આપવામાં નથી આવી રહ્યો, એના સાથે સાથે મિત્રો 925 જ્ઞાન સહાયકોને 1.5 માસનો પગાર પણ નથી આપવામાં આવી રહ્યો. તો ખેલ સહાયકને 2 માસથી પગાર નથી આવ્યો એ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. તો આ જે પગાર બાબતે શું હવે નવી અપડેટ છે મિત્રો, શું પગાર વધારો થશે? પગારો વધારો નહીં થાય, પરંતુ કંઈ ના કંઈ આ પગાર રિલેટિવમાં હવે છે એનું નિરાકરણ છે એ ટૂંક સમયમાં આવશે એવું પણ આપણને માહિતી મળી છે. ખેલ સહાયક સાથે સાથે જ્ઞાન સહાયકમાં બંનેનો પગાર છે એક સાથે તમને 1 મહિનાની અંદર તમને મળી જશે. જેવું તમારો સત્ર ચાલુ થાય છે એવામાં તમને મળી જશે. બાકી મિત્રો, ઓફિશિયલ પગાર રિલેટિવમાં જ્ઞાન સહાયકમાં જોવા મળે છે તો જણાવવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.